અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। નાઇજીરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 3 દેશના પ્રવાસમાં સૌપ્રથમ નાઇજીરિયા પહોંચ્યા પીએમ મોદી। નાઇજીરિયાના પીએમએ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત। અબુજામાં ભારતીય સમુદાયે પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું। ઢોલ નગારા સાથે મોદી મોદીના નારા સાંભળવામાં મળ્યા અને ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું। 15 વર્ષ બાદ ભારતીય પીએમનો નાઇજીરિયા પ્રવાસ। પીએમ મોદીને અબુજા શહેરની ચાવી ભેટ આપી અને સન્માન કરવામાં આવ્યું। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોમાં ઉત્સાહનો માહોલ છે। પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇજીરિયા પહોંચી ચૂક્યા છે, તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કર્યું। ભારત અને નાઇજીરિયા, ભારત માટે નાઇજીરિયા શા માટે મહત્વનું છે તે પણ એક મહત્વની વાત છે। તેલ અને ગેસના વિશાળ ભંડારના કારણે નાઇજીરિયા આફ્રિકાના મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે। આ દેશ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે। આફ્રિકામાં ભારતીય રોકાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા, ખાણકામ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણતા ધરાવે છે। નાઇજીરિયા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ અને ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝનું એક મહત્વપૂર્ણ સભ્ય છે। મને બહુ જ પ્રાઉડ છે કે હું પણ મોદી છું અને એમને મળવા માટે એટલી એક્સાઇટ છું। ઇવન મારી છોકરી પણ, મારી દીકરી કાલે આવશે, એનો મેસેજ છે મોદીજી માટે। એ તમને મોદી દાદા કહે છે। એનું નામ પીહू છે। માય નેમ ઇઝ झलक मोदी एंड माय हस्बैंड नेम इज़ मेहल मोदी। हम लोग मैं इधर 14 साल से हूँ, 14 वर्ष थी અહીંયા છું અને વી આર વેરી એક્સાઇટેડ ફોર હિમ। અને એમનું, મારી દીકરીનું ડ્રીમ હતું, લાસ્ટ ટાઈમ રૂપાલાજી આવ્યા હતા ત્યારે એને વિડીયો પણ એમને મોકલ્યો હતો એમના માટે કે મોદીજી પ્લીઝ કમ, આઈ એમ ઓલ્સો મોદી, હું પણ ગુજરાતી છું, તમે આવો મારા ઘરે અને હું તમારી માટે ફેવરેટ તમારી ખીચડી બનાવીશ, હું બનાવીશ। એને એટલું પણ મેસેજ આપ્યો હતો। जैसे ही हम लोग को पता पड़ा, हम 2-3 महीने पहले से हमारी जो है जो एक्साइटमेंट था वो बढ़ गया था। हाँ, परफॉर्मेंस का थोड़ा लेट सब कुछ डिसाइड हुआ बिकॉज ऑफ कोर्स देयर आर सम रूल्स एंड रेगुलेशन एंड सम सिक्योरिटी पर्पस। तो वो सब चीज़ों को ध्यान में रखते हुए जैसे ही पता पड़ा परफॉर्मेंस है, आई थिंक ये हम सब के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी कह लीजिए या एक बहुत बड़ा मौका कि जो कभी ही किसी को मिलता है, उनके सामने परफॉर्म करना और अपनी सभ्यता को उनके सामने किसी और देश में रखना, ये सबसे बड़ी बात है। बीइंग अ परफॉर्मर, बीइंग अ कोरियोग्राफर, आपकी एक अपने आप में गर्व की बात है। मोदी जी से हम आज मिलके बहुत खुश हुए। मेरा नाम आद्या दारुका है। मैं आज मोदी जी से मिलके बहुत बहुत खुश हुई, है ना। मोदी जी ने आपको आशीर्वाद दिया, है ना। आज हम कितना सुबह से तैयार होके इतना खेल रही थी। मोदी जी, थैंक यू फॉर कमिंग टू अबुजा। सच में इट वॉज अ प्लेजर टू हैव यू। हाँ, सी, वी लव मोदी जी, हर घर मोदी, है ना।